કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। ઝઘડિયાના ગોવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલા રાહદારી કિરણ ગિરીશભાઈ વસાવાને કાર બનીને આવેલી એક હાઈવા ટ્રકે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કિરણ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો। અકસ્માતના પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્પીડ બ્રેકર ન હોવાના કારણે ભારે વાહનો બેફામ ગતિએ પસાર થાય છે। ઉપરાંત સ્થાનિકોના જણાવ્યા અનુસાર મુલતથી નાના સાંજા ફાટક સુધીના માર્ગ પર એક પણ સ્પીડ બ્રેકર નથી, જેના કારણે ભારે વાહનો બેફામ ગતિએ દોડતા રહે છે। પરિણામે અકસ્માતોની ઘટનાઓ વધતી જતી હોવાનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે। સ્થાનિકોએ માર્ગ ઉપર તાત્કાલિક સ્પીડ બ્રેકર અને ટ્રાફિક નિયંત્રણની માંગ ઉઠાવી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।